हेलो डियर स्टूडेंट्स, ચાલો તો આજે આપણે કન્ટિન્યુ કરીશું આગળનો ટોપિક જેનું નામ છે ઉર્જા. તો બાળકો, ઉર્જા એટલે શું? તો કાર્ય કરવાની જે ક્ષમતા છે એને આપણે ઉર્જા કહીએ છીએ. તો કોઈ વસ્તુ પાસે ઉર્જા છે તો એનો મતલબ એ કાર્ય કરી શકે છે. દાખલા તરીકે ચાલો બે એક્ઝામ્પલ તમને આપું. દાખલા તરીકે તમે કોઈ બ્લોકને અહીંયા પકડી રાખ્યું છે એમ, બરાબર, અને જો તમે એને છોડશો, બરાબર, તો એ નીચે જશે, બરાબર. તો બળ ગુણ્યા સ્થાનાંતર કંઈક ને કંઈક કાર્ય કરી શકશે. તો આની પાસે અત્યારે સ્થિતિ ઉર્જા છે એવું આપણે કહી શકીએ. તમે છોડશો તો એ નીચે પડશે, કાર્ય થશે. ફાઇન. દાખલા તરીકે કોઈ એક સ્પ્રિંગને તમે ખેંચી રાખી છે, અહીંયા બળ લગાડીને ખેંચી રાખી છે, તમે એને છોડશો તો એ દબશે, બરાબર. આ બાજુની ગતિ થશે. તો તમે કહી શકો છો કે આની પાસે પણ સ્પ્રિંગ સ્થિતિ ઉર્જા છે. તમે છોડશો તો આ બાજુ જશે. તો આની પાસે અત્યારે ઉર્જા છે, એ ઉર્જા તમે છોડશો તો રિલીઝ થઈને તમને કાર્ય આપશે. ફાઇન. બીજું બાળકો, આપણે એવું કહી શકીએ કે કોઈક વસ્તુ જો ચાલી રહી છે, દાખલા તરીકે એમ દળ છે, વી વેગથી ચાલી રહ્યું છે, તો એની પાસે ગતિ ઉર્જા છે, બરાબર. તો એ પણ કાર્ય કરી શકે છે, બરાબર. આની પાસે ઉર્જા છે તો આ બોક્સને કાર્ય થઈ શકે છે, આનું સ્થાનાંતર થઈ શકે છે. આપણે એવું કહી શકીએ કે આની પાસે પણ કાર્ય કરવાની ક્ષમતા છે. દાખલા તરીકે કોઈ સ્પ્રિંગ સાથે અથડાશે, જો કોઈક સ્પ્રિંગ સાથે અથડાશે, બરાબર, તો આ સ્પ્રિંગને આમ પ્રેસ કરશે, બરાબર, તો બી કાર્ય થશે. તો આપણે એવું કહી શકીએ કે જો કોઈકની પાસે પણ ઉર્જા છે તો એની પાસે કાર્ય કરવાની ક્ષમતા હોય છે. તો ઉર્જા એટલે કાર્ય કરી શકવાની ક્ષમતા. ફાઇન. ઉર્જા ઘણા પ્રકારની હોય છે. સ્થિતિ ઉર્જા, જેને આપણે ગુરુત્વ સ્થિતિ ઉર્જા કહીએ છીએ, સ્પ્રિંગમાં સંગ્રહાતી ઉર્જા, અવરોધમાં વિખેરાતી ઉર્જા, જેને આપણે વિદ્યુત ઉર્જા પણ કહી શકીએ, કેમિકલ એનર્જી, રાસાયણિક ઉર્જા, પછી ન્યુક્લિયર ઉર્જા, બરાબર. તો ઘણી બધી બાળકો ઉર્જાઓ આપણને જોવા મળે છે. તો હવે આપણે એમાંથી એક સિમ્પલ ઉર્જાનો અધ્યયન કરીશું જેનું નામ છે ગતિ ઉર્જા, બરાબર. તો ચાલો, ગતિ ઉર્જા શું છે બાળકો? ગતિ ઉર્જા એટલે પદાર્થ જ્યારે ગતિ કરતો હોય અને તેની ઝડપ v હોય તો ગતિ ઉર્જા કે બરાબર ½ mv² દ્વારા આપવામાં આવે છે. બાળકો, ગતિ ઉર્જા એ ઉર્જાની જેવી જ એક અદિશ રાશિ છે, બરાબર, જેને કોઈ દિશા હોતી નથી, બરાબર. બાળકો, ગતિ ઉર્જા બે પ્રકારની હોય છે. એક તો જ્યારે સુરેખ પથ પર ગતિ થતી હોય, બરાબર, તો સુરેખ પથવાળી જે ગતિ ઉર્જા એ અને ચાક ગતિ થતી હોય, બરાબર, તો વર્તુળાકાર જો વ્હીલ કોઈ ભ્રમણ કરે છે તો એની પાસે ચાક ગતિ ઉર્જા હોય છે. તો રેખીય ગતિ માટે પણ રેખીય ગતિ ઉર્જા હોય છે અને ગોલ ફરવા માટે ચાક ગતિ ઉર્જા હોય છે. તો રેખીય ગતિ ઉર્જા, બરાબર, જે સુરેખ ગતિ કરતા પદાર્થો માટે આપણે વાપરીએ છીએ, અને બીજી છે ચાક ગતિ ઉર્જા. વર્તુળાકાર ગતિ કરતા પદાર્થો માટે આપણે વાપરીએ છીએ, બરાબર. તો ચાક ગતિ ઉર્જા, વર્તુળાકાર અને રેખીય ગતિ ઉર્જા એ સુરેખ ગતિ કરતા પદાર્થો માટે છે. હવે તમે કહેશો સર, એક જો પૈડું છે, બરાબર, એ પૈડું તો ગોલ પણ ફરે છે અને સીધું પણ જાય છે,
ઓમેગા ચાક ગતિ પણ છે અને વી પણ છે, તો આની પાસે બંને ગતિ ઉર્જા હોય, કેટી પ્લસ કે આર. ટી એટલે ટ્રાન્સલેશનલ એટલે રેખીય, અને આર એટલે રોટેશનલ એટલે ચાક ગતિ ઉર્જા. બરાબર બાળકો, રેખીય ગતિ ઉર્જાનો સૂત્ર હાફ એમ વી સ્ક્વેર છે અને ચાક ગતિ ઉર્જાનો હાફ આઈ ઓમેગા સ્ક્વેર છે. તો આની કુલ ઉર્જા આપણે એવું કહી શકીએ કે ચાક ગતિ ઉર્જા વત્તા રેખીય ગતિ ઉર્જા બંને રેખીય ગતિ ઉર્જા વત્તા ચાક ગતિ ઉર્જા બંને મળીને આપે છે. તો બાળકો, અહીંયા આપણને એક વસ્તુ જોવા મળીશું કે ગતિ ઉર્જા કેટલા પ્રકારની હોય છે? 2 પ્રકારની હોય છે. ચાક ગતિ ઉર્જા ગોલ ગોલ ફરતા પદાર્થો માટે છે અને રેખીય ગતિ ઉર્જા એ સુરેખ ગતિ પર ગતિ કરતા પદાર્થો માટે છે. બરાબર. હવે બાળકો, ગતિ ઉર્જાની જ્યારે આપણે વાત કરીએ તો એ અદિશ રાશિ છે. અદિશ રાશિ કેમ છે? ઓલવેઝ પોઝિટિવ હોય. ગતિ ઉર્જા કદી નેગેટિવ નહીં હોય. કેમ? ચાલો તો એનું એક તમને ઉદાહરણ આપું કેમ. તો આપણે બાળકો અહીંયા જ્યારે હાફ એમ વી સ્ક્વેર લખીએ છીએ તો તે બરાબર છે હાફ એમ ઇન્ટુ વી સદિશ ડોટ વી સદિશ. બરાબર. અને આ જે ગુણાકાર છે ને અદિશ ગુણાકાર છે, અને જેનું રિઝલ્ટ જ્યારે મૂલ્યમાં આવે ને એમ વી સ્ક્વેર, તો આ હંમેશા પોઝિટિવ હશે, ધન હોય છે. બરાબર. કોઈ પણ અદિશ ગુણાકાર કરો તમે, એનું મૂલ્ય જે તમને મળશે ઓલવેઝ મૂલ્ય પોઝિટિવ જ હોય બાળક. બરાબર. તો યાદ રાખજો, ગતિ ઉર્જા હંમેશા પોઝિટિવ હોય. જો કોઈ માણસ એવું કહે ગતિ ઉર્જા નેગેટિવ, તો ખોટું કહી રહ્યું છે. ફાઇન. ગતિ ઉર્જા હંમેશા કેવી હોય? પોઝિટિવ, પોઝિટિવ ને પોઝિટિવ. ફાઇન. ચાલો, હવે ગતિ ઉર્જા અને વેગમાનનું બાળકો એક સંબંધ છે. જોજો, આપણે બધા જ જાણીએ છીએ કે ગતિ ઉર્જા બરાબર હાફ એમ વી સ્ક્વેર છે. બાળકો, એને આમ લખી શકું હાફ એમ વી ઇન્ટુ વી. કહેવાય કે ના કહેવાય? હવે એમ અહીંયા ગુણો અને એમ ભાગો, તો આ એમ વીને તમે વેગમાન કહી શકો, આ એમ વીને તમે વેગમાન કહી શકો. બરાબર. તો તમે એવું કહી શકો હાફ ઇન્ટુ પી સ્ક્વેર બાય એમ. તો આ ગતિ ઉર્જાનું એક સૂત્ર છે પી સ્ક્વેર બાય 2m. ખબર પડી? પી સ્ક્વેર બાય 2m ગતિ ઉર્જાનું કઈ રીતે આવ્યું? હાફ એમ વી સ્ક્વેરમાં વી સ્ક્વેરને તમે વી ઇન્ટુ વી કહો, એમ વડે ગુણો એમ વડે ભાગો, તો એમ વીને વેગમાન કહેવાય, એમ વીને વેગમાન કહેવાય. તો પી સ્ક્વેર બાય 2m પણ બાળકો એક ગતિ ઉર્જાનો સમીકરણ છે. હવે ગતિ ઉર્જાનો હંમેશા સરવાળો થાય. જો ઘણા બધા પદાર્થો ગતિ કરી રહ્યા છે, બરાબર, તો તંત્રની ગતિ ઉર્જા તમને પૂછવામાં આવે એક તંત્ર છે, એક દળ m1 છે, એ v1 વેગથી ચાલે છે, અહીંયા v2 વેગથી m2 ચાલે છે, અહીંયા v3 વેગથી m3 ચાલે છે. તો આ તંત્રની કુલ ગતિ ઉર્જા કેટલી હશે? તો ભાઈ એની અંદર કુલ ગતિ ઉર્જા કે ટોટલ બરાબર આપણું આવશે હાફ m1 v1 સ્ક્વેર પ્લસ હાફ m2 v2 સ્ક્વેર પ્લસ હાફ m3 v3 સ્ક્વેર. તે બરાબર k1 પ્લસ k2 પ્લસ k3 તે બરાબર k ટોટલ થાય. તો બાળકો ઓલવેઝ યાદ રાખજો, ગતિ ઉર્જાનો હંમેશા શું થાય? સરવાળો થાય. ચાલો, હવે આપણે ઉદાહરણ પર આગળ વધીએ. બરાબર. તો ઉદાહરણ નંબર 7, એક્ઝામ્પલ નંબર 7 આપણને આપ્યું છે મોડ્યુલની અંદર. બરાબર. એના પ્રશ્નમાં શું કીધું છે? જો કોઈ પદાર્થની ગતિ ઉર્જા 21% વધારવામાં આવે તો એના વેગમાનમાં કેટલો વધારો થાય? એકવીસ ટકા વધે તો વેગમાનમાં ફેરફાર શું થશે? ચાલો, હવે આવા ક્વેશ્ચન કઈ રીતે કરવા? બરાબર. આવા ક્વેશ્ચન કઈ રીતે કરવાના? ચાલો તમને બતાડો કઈ રીતે આવા ક્વેશ્ચન્સ કરવાના. જો વાળો, તો પહેલા ગતિ ઉર્જા અને વેગમાનનું રિલેશન શું છે? આપણે બધા જાણીએ છીએ. તો પહેલા ગતિ ઉર્જા k = p²/2m હતી. હવે જે નવી ગતિ ઉર્જા છે તે છે તમારી k +
21% વધારો k પ્લસ 0.21 k તે બરાબર 1.21 k. આ તમારો નવી ગતિ ઉર્જા છે જે જૂનાના સ્વરૂપમાં મેં લખી. ક્લિયર? હવે વેગમાન જે નવું છે એ તમારું p' છે જે આપણે શોધવાનું છે. તો સૂત્ર શું બનશે કે ભાઈ નવું જે k' છે 1.21 k તે બરાબર p' સ્ક્વેર બાય 2m. આ નવું સમીકરણ આવ્યું, આ જૂનું સમીકરણ છે. બરાબર. હવે જોજો ધ્યાનથી, ગુણોત્તર આપણે લઈએ બંનેનું, તો 1.21 k બાય k તે બરાબર p' સ્ક્વેર બાય 2m ઇન્ટુ p સ્ક્વેર બાય 2m. 2 કેન્સલ, k કેન્સલ, તો p' સ્ક્વેર બરાબર 1.21 ઇન્ટુ p સ્ક્વેર થાય, p' બરાબર અંડર રૂટ 1.21 p સ્ક્વેર થાય. હવે 1.21 નું તમે અંડર રૂટ કરો તો 1.1 p મળે. p' બરાબર તમે જોઈ શકો છો બાળકો અહીંયા કે જે તમારું p' છે એ તમારું 1. p આવ્યું, તો પ્રતિશત ફેરફાર શોધીએ તો જૂનું -9/9 ઇન્ટુ 100, આમાં પ્રતિશત ફેરફાર મળે. તે બરાબર જૂન 9 કેટલું છે 1.1 p માઇનસ જૂનું અપોન જૂનું, 9 માઇનસ જૂનું અપોન જૂનું સૂત્ર છે ઇન્ટુ 100. તો અહીંયા બાળકો આપણને મળશે 0.1 ઇન્ટુ 100 તે બરાબર 10%. બરાબર. તો એની અંદર કેટલી ફેરફાર આવી? 10% ફેરફાર આવશે. ફાઈન. ચાલો, ઇઝી પ્રશ્ન હતો. જો ફરીથી તમને બતાવી દો એક વખત શું કર્યું. k બરાબર p સ્ક્વેર બાય 2m. એવું નહીં કે આની માટે બાળક, આવી ઘણી બધી વસ્તુઓ તમને મળશે કે ભાઈ પહેલા આટલું હતું તો હવે કેટલું છે બતાવો તો. બરાબર. તો આમાં શું કરવાનું કે પહેલા સૂત્ર લખી કાઢવાનું આનું, પછી શામાં ફેરફાર થઈ તો ગતિ ઉર્જામાં 21% ફેરફાર થયો. તો 21% એટલે 21/100. તો ગતિ ઉર્જા પહેલી તો હતી જ, વધારો થયો તો પ્લસ કરવા, જો ઘટાડો કે તો અહીંયા માઇનસ કરવાનું. ડન બેટા? ઓકે. તો k પ્લસ 21/100 k તો તમારું આવશે 1.21 k. બરાબર. તો p' એ તમારો અંતિમ વેગમાન છે, તો 1.21 k બરાબર p' સ્ક્વેર બાય 2m. અહીંયા નવી ગતિ ઉર્જા, નવો વેગમાન. ફાઇન. હવે આ સમીકરણ 2 અને સમીકરણ 1 નો ગુણોત્તર લીધો તો અહીંયા k કેન્સલ થશે, 2m કેન્સલ થશે, p' સ્ક્વેર બાય p સ્ક્વેર તે બરાબર 1.21. તો p' સ્ક્વેર બરાબર 1.21 p સ્ક્વેર. રૂટ કરીએ તો 121/11 નો એ હતો, તો અહીંયા 1.1 p આવશે. તો પ્રતિશત ફેરફાર શોધવી હોય તો નવું માઇનસ જૂનું અપોન જૂનું ઇન્ટુ 100. બરાબર. તો નવું છે 1.1 p માઇનસ p અપોન p ઇન્ટુ 100 તે બરાબર 0.1 ઇન્ટુ 100 તે બરાબર 10%. ઓકે બેટા? ડન. ઇઝી. ફાઇન. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન છે એક્ઝામ્પલ નંબર 8. હવે જ્યારે વેગમાન વેગમાનમાં 10% વધારો થાય તો ગતિ ઉર્જામાં વધારો શોધો. તો એ જ કરવાનું. શું? k બરાબર p સ્ક્વેર બાય 2m પહેલું આવી ગયું. હવે નવું p તમારું p' થઈ ગયું, એ p પ્લસ 10% વધારો તે બરાબર p પ્લસ 0.1 p તે બરાબર 1.1 p આવી ગયું. બરાબર. હવે નવું k' તે બરાબર p' સ્ક્વેર બાય 2m તે બરાબર 1.1 p નો હોલ સ્ક્વેર બાય 2m તે બરાબર 1.21 p સ્ક્વેર બાય 2m આવશે અહીંયા. ક્લિયર? k' આપણું આવી ગયું. k' શું આવ્યું બેટા? 1.21 p સ્ક્વેર બાય 2m. હવે પેલું કર્યું તેવું જ કરવાનું. બરાબર કે ભાઈ k' બાય k બરાબર 1.21 p સ્ક્વેર બાય 2m અપોન ખાલી p સ્ક્વેર બાય 2m. તો બધું ઉડી જશે, 2m ઉડશે, p સ્ક્વેર ઉડશે.
તમને શું મળશે બોલો? k ડેશ બરાબર 1.21 k. હવે પ્રતિશત ફેરફાર શોધવી હોય તો નવું માઇનસ જૂનું અપોન જૂનું ઇન્ટુ 100 તે બરાબર 1.21 k માઇનસ k અપોન k ઇન્ટુ 100 તે બરાબર બાળકો આપણને મળશે 0.21 ઇન્ટુ 100 તે બરાબર 21%. બરાબર બેટા? ખબર પડી? જો આ સૂત્ર એવો છે ને જે બધામાં કામ લાગશે. યાદ રાખજો. બરાબર? આ સૂત્ર બધામાં કામ લાગશે. નવું માઇનસ જૂનું અપોન જૂનું ઇન્ટુ 100. ઘણી વખત તમારું આ માઇનસમાં આવશે જ્યારે ઘટાડો થશે તો સમજી જવાનું. માઇનસમાં આવે ને તમારું ટકાવારી એટલે સમજી જવાનું ઘટાડો થાય છે. પ્લસમાં આવે ને તો સમજી જવાનું વધારો થાય છે. બરાબર? તો અહીંયા પ્લસ દર્શાવે છે કે વધારો થાય છે અને નોંધ કરીને અહીંયા લખાઈ દો. જો ઋણ આવે ઘટાડો થશે. ફાઈન. અહીંયા મેં નોંધ કરીને લખી દીધું છે. ઓકે બેટા? ચાલો, બહુ જ ઇઝી. નેક્સ્ટ જેટલા દાખલા કરશો એટલી વધારે મજા આવશે. એક્ઝામ્પલ નંબર 9 મોડ્યુલનું. બરાબર? તો ભાઈ આ એક ઘર્ષણ રહિત સપાટી પર એક બ્લોક મૂકેલો છે એવું સમજી જાઓ. આ એક ઘર્ષણ રહિત સપાટી છે, એની ઉપર શું મૂક્યું છે? એક બ્લોક મૂક્યું છે અને બ્લોક આપણું છે 10 kg. 10 kg બ્લોક ઉપર તમે કેટલું બળ લગાડો છો? 10 ન્યૂટન બળ લગાડો છો અને બળ 2 સેકન્ડ માટે લાગે છે. તો કાર્ય શોધો. બરાબર? બળ કેટલા સેકન્ડ માટે લાગે છે? 2 સેકન્ડ. તો સૌ પ્રથમ 10 ન્યૂટનનો ફોર્સ જ્યારે 10 kg પર લાગે તો આનો પ્રવેગ કેટલો હશે? મળી જાય. તો પ્રવેગ આપણને મળી જાય 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર કહી શકાય. હવે 3 સેકન્ડ પહેલા તો 2 સેકન્ડ માટે બળ લાગે છે અને કાર્ય શોધવાનું કીધું છે. 3 સેકન્ડમાં કાર્ય શોધો. તો પહેલી વાત બાળકો તમને કહી દઉં, ધ્યાનથી સાંભળજો. બળ કેટલા સેકન્ડ માટે લાગે છે એ મહત્વનું છે. બળ કોન્ટેક્ટમાં કેટલા ટાઈમ સુધી છે? તો ભાઈ 2 સેકન્ડ સુધી. તો કાર્ય 2 સેકન્ડ સુધી જ થશે. બરાબર? તો 2 સેકન્ડ માટે કાર્ય માત્ર 2 સેકન્ડ માટે થશે, કારણ કે બળ માત્ર 2 સેકન્ડ માટે જ લાગે છે. ફાઇન. તો હવે આપણે શું કરવાનું કે ભાઈ 2 સેકન્ડમાં આનું સ્થાનાંતર કેટલું થશે શોધવાનું. બરાબર? તો 2 સેકન્ડમાં થતું સ્થાનાંતર x બરાબર હાફ 80 સ્ક્વેર થશે. તે બરાબર હાફ ઇન્ટુ 1 ઇન્ટુ 2 નો સ્ક્વેર તે બરાબર 2 મીટર. x કેટલો હોય બાળકો? 2 મીટર. હવે આપણે કહી શકીએ કે કાર્ય w બરાબર બળ ગુણ્યા ડેલ્ટા s ગુણ્યા cos થીટા થશે. થીટા બરાબર 0 ડિગ્રી છે તો ખાલી f ઇન્ટુ ડેલ્ટા s થશે. તે બરાબર 10 ન્યૂટનનું બળ 2 મીટર માટે લાગે તો બાળકો 20 જૂલ જેટલું કાર્ય થશે. બરાબર? ઓલવેઝ યાદ રાખજો, બળ જેટલા ટાઈમ સુધી લાગે માત્ર એટલા ટાઈમમાં જ કેલ્ક્યુલેશન કરવાનું. બળ સંપર્કમાં નહીં હોય તો બળ 0 થઈ જાય. બળ લાગતું જ નહીં તો કાર્ય કોણ કરશે? બરાબર? તો તમે કહેશો કે સાહેબ આને તમે આમ બળ લગાડીને છોડી દો તો પછી જયા કરશે તો કાર્ય ના થાય. ના થાય બેટા, એ જયા કરે તો કાર્ય નહીં. કાર્ય ખાલી થયું છે ત્યારે જ જ્યારે એને બળ છે. પછી એની પાસે ઉર્જા છે. સમજી જાઓ. કાર્ય ઉર્જા પ્રમેય ભણીશું ને એના અંદર સમજીશું કે તમે જો કોઈક વસ્તુને ખેંચીને છોડી દીધી ને ચાલ્યા કરે છે તો તમે કાર્ય કરવાનું પતાવી દીધું, તમે બળ આપ્યું હતું, તમારા બળે જે કાર્ય કર્યું છે 2 સેકન્ડ માટે જ કર્યું છે. ભલે પછી એ પેલું બ્લોક ચાલતું રહેતું, એની પાસે ઉર્જા છે, ગતિ ઉર્જા છે. હવે એની પાસે કાર્ય કરવાની ક્ષમતા છે પણ એ કાર્ય નથી કરી રહ્યો.
ખબર પડી? જો કોઈ બોલ કોઈ બ્લોક કોઈ સ્પ્રિંગમાં અથડાઈને દબાય ને તો કાર્ય થયું કહેવાય, કેમ કે ત્યારે સ્પ્રિંગ બળ લાગે છે. તો બાળકો અહીંયા બળ જેટલા ટાઈમ સુધી લાગે માત્ર એટલા ટાઈમમાં જ કાર્ય લેવાનું. બહુ સરસ મજાનું ક્વેશ્ચન હતું જે તમારી કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી માટે બહુ જ જરૂરી છે. ફાઇન, ચાલો. ઓકે બાળકો, નેક્સ્ટ ટોપિક છે ચલ બળ વડે થતું કાર્ય. તો હમણાં સુધી આપણે જે પણ કાર્ય જોયું ને એ અચળ બળ વડે થતું હતું. અચળ બળ વડે થતું, ચલ બળ વડે નહોતું થતું. ચલ બળ એટલે બળ પણ બદલાતું જાય, બળ પણ બદલાતો જાય. તો જેવું સ્પ્રિંગ બળ છે, સ્પ્રિંગ બળ જેમ જેમ સ્પ્રિંગનું સ્થાનાંતર થાય તેમ બળ વધતું જાય, અને સ્પ્રિંગને તમે જેમ દબાવો તેમ સ્પ્રિંગની તાકાત વધતી જાય, બળ વધતો જાય. તો બાળકો એને આપણે ચલ બળ કહીએ છીએ, બરાબર. તો ચલ બળ વડે થતા જે કાર્યની આપણે વાત કરી રહ્યા છે એની અંદર ઓલવેઝ ઇન્ટિગ્રેશન થશે, યાદ રાખજો, સંકલન થશે, બરાબર. તો ચાલો જોઈએ કે એનું સમીકરણ કેવું હોય છે. તો બાળકો એનું સમીકરણ છે કે W બરાબર ઇન્ટિગ્રેશન f of x dx a થી b પર, આનું સમીકરણ છે, બરાબર. જો fx આલેખ હોય તો તેની નીચે ઘેરાતું ક્ષેત્રફળ, તેની નીચે ઘેરાતું ક્ષેત્રફળ એ કાર્ય આપે છે. દાખલા તરીકે આપણને કોઈક આલેખ આપ્યું હોય આ રીતે, અહીંયા f હોય ને અહીંયા x હોય ને આલેખ કંઈક આવો હોય, બરાબર. તો આ આલેખની નીચે જે ઘેરાતું ક્ષેત્રફળ જો તમને કહે કે ભાઈ પોઈન્ટ A થી લઈને B સુધી, તો A થી લઈને B સુધીમાં આખું ક્ષેત્રફળ શોધી કાઢવાનું આ, બરાબર. તો આ ક્ષેત્રફળ એ જ તમારું કાર્ય છે. ઓકે, ઘણી વખત બાળકો આપણને આલેખ જે છે ને કંઈક આવો આપતા હોય છે લોકો, બરાબર. તો આમાં અહીંયા કાર્ય પોઝિટિવ હોય, અહીંયા કાર્ય નેગેટિવ હોય, અને અહીંયા કાર્ય પોઝિટિવ હોય. તો ઉપરના ચરણમાં આ fx જ આલેખ છે, આ ધન કાર્ય, બરાબર. અને આ તમારું ઋણ કાર્ય, નેગેટિવ કાર્ય. તો નીચેવાળું તમે એરિયા લેશો ને તો એ તમને નેગેટિવ કાર્ય આપશે, કેમ કે આપણે જાણીએ છીએ કે કાર્ય પોઝિટિવ પણ હોય, કાર્ય નેગેટિવ પણ હોય. જો તમને આવું કંઈક આપે, જો તમને આવું કંઈક શેપ આપે છે f અને x નો, કાં તો કોઈક તમને આવું આપે છે, તમે જોઈ શકો છો બાળકો, અહીંયા જેટલું પોઝિટિવ કાર્ય છે, અહીંયા પણ જેટલું પોઝિટિવ કાર્ય છે એટલું પાછું નેગેટિવમાં પણ છે. તો આમાં તમને પૂછે કુલ કાર્ય કેટલું, તો 0 થાય. આમાં કુલ કાર્ય કેટલું થાય? 0 થાય. અહીંયા તમે જોઈ શકો છો આ પોઝિટિવ કાર્ય, નેગેટિવ કાર્ય, પોઝિટિવ કાર્ય, નેગેટિવ કાર્ય. આમાં કુલ કાર્ય, આ બંને એક્ઝામ્પલમાં કુલ કાર્ય 0 થશે, કારણ કે આપણે જાણીએ છીએ કુલ કાર્ય આ A છે, આ B છે, આ A છે, આ B છે. તો કુલ કાર્ય બરાબર કાર્ય A પ્લસ કાર્ય B થાય. હવે એક કાર્ય પોઝિટિવ, એક કાર્ય નેગેટિવ, બંને કાર્યો મળી 0 પૂરો, બરાબર. તો બાળકો આ બેઝિક એક્ઝામ્પલ્સ છે, યાદ રાખજો. ચલ બળની અંદર આલેખનું બહુ મહત્વ છે અને ઇન્ટિગ્રેશનનું પણ બહુ મહત્વ છે. ફાઇન. જો તમને x દિશામાં કાર્ય પૂછે, y એવું પૂછે કે ભાઈ x દિશામાં સ્થાનાંતરના કારણે થતું કાર્ય, y દિશામાં સ્થાનાંતરના કારણે થતું કાર્ય, z દિશામાં સ્થાનાંતરના કારણે થતું કાર્ય, તો આનું ઇન્ટિગ્રેશન બધું સેપરેટલી થાય. ફોર એક્ઝામ્પલ કે જ્યારે 3 પરિમાણમાં ગતિ થતી હોય, 3 પરિમાણમાં ગતિ થતી હોય તો કાર્ય W બરાબર f ડોટ ds હોય છે. અને આપણે જાણીએ છીએ f ના 3 ઘટક છે, fx, fy અને fz.
અને ડીએક્સના પણ 3 ઘટક છે, ડીએક્સ, ડીવાય, ડીઝેડ. આનું સંકલન કરવાનું છે એ થી બી સુધી, બરાબર. તો આપણને શું મળશે બાળકો? તો ડબલ્યુ બરાબર તમારું થશે ડબલ્યુ એક્સ પ્લસ ડબલ્યુ વાય પ્લસ ડબલ્યુ ઝેડ. ડબલ્યુ એક્સમાં સંકલન એ થી બીનો એફ એક્સ ડીએક્સનું થશે, પ્લસ સંકલન એ થી બીનો એફ વાય ડીવાયનું થશે, પ્લસ સંકલન એ થી બીનો એફ ઝેડ ડીઝેડનું થશે. તો આ શું કહેવા માંગે છે કે એક્સ દિશામાં જે સ્થાનાંતર થયું એના કારણે થતું કાર્ય, વાય દિશામાં સ્થાનાંતર થયું એના કારણે થતું કાર્ય, ઝેડ દિશામાં સ્થાનાંતર થયું એના કારણે થતું કાર્ય, બરાબર. તો એ ડાયરેક્ટલી આપણે આ રીતે પણ ઇન્ટિગ્રેશન કરીને શોધી શકીએ છીએ બાળકો. પણ આ ત્યારે જ કરવાનું જ્યારે ચલ બળ હોય. ચલ બળ હશે તો એક્સમાં બળનું ઘટક અલગ હશે, વાયમાં બળનું ઘટક અલગ હશે, ઝેડમાં પણ બળનું ઘટક અલગ હશે. ત્યારે અલગ અલગ ઇન્ટિગ્રેશન થશે, યાદ રાખજો, અલગ અલગ સંકલન થશે. આવશે બેટા, એવા ઘણા બધા એક્ઝામ્પલ્સ આવશે. તો આનું પણ એક એક્ઝામ્પલ આપીશ, પણ સારા જેઈ મેઇન લેવલના ક્વેશ્ચન્સમાં આ પ્રકારના પ્રશ્ન પૂછાય છે. બાકી સિમ્પલ જ એક જ ફોર્સ અને એક જ અંતર આપીને એક જ વાર ઇન્ટિગ્રેશન કરવાનું હોય છે. આવું 3 વાર ઇન્ટિગ્રેશન બહુ રેરલી આપશે તમને, ખાસ મેથ્સ સ્ટુડન્ટને આપશે, પણ જેઈ એડવાન્સ કે જેઈ મેઇન લેવલના એક્ઝામમાં આપશે. ચાલો તો બાળકો આનું એકાદ પ્રશ્ન. ઓકે, ચાલો બાળકો હવે કરીએ આપણે ઉદાહરણ 10. તો ઉદાહરણ 10માં આપણને શું આપ્યું છે? તો એવું કીધું છે કે ભાઈ એક બળ છે જે આપણું 3x² i + 2y જે પ્રમાણે છે, અને એક r1 સ્થાન છે બાળકો 2,3, અને એક r2 સ્થાન સદિશ છે 4,6. તો એક કણ આ પોઈન્ટથી આ પોઈન્ટ પર આવે છે. તો x માં અહીંયાથી અહીંયા જાય છે, y માં અહીંયાથી અહીંયા જાય, બળ આવું લાગે છે. તો કુલ કાર્ય તમારું શું થશે? તો ઇન્ટિગ્રેશન બળનો x ઘટક dx ની સાપેક્ષે અને x ની લિમિટ 2 થી 4 પ્લસ બળનું y ઘટક dy ની સાપેક્ષે y ની લિમિટ. જો શું કર્યું, બળનું ખાલી x ઘટક લીધું અહીંયા તો dx આવે, અને લિમિટ ખાલી x ની જ આવે 2 થી 4. y ઘટક લો તો dy આવે, અને લિમિટ y ની આવે 3 થી 6. જો z ઘટક કોઈ હોત તો પાછો પ્લસ કરીને અહીંયા પણ સંકલન z નું લે અને એની લિમિટ z થી z, z1 થી z2 જે બી હોત તે લગી જાત, બરાબર. હવે બાળકો આનું સંકલન કરીએ તો આપણને શું મળશે? ચાલો જોઈએ. તો સંકલન 3x² નું કરીએ તો 3x³ મળે, કેન્સલ થઈ જશે. ક્યાંથી ક્યાં 2 થી 4 પ્લસ આનું મળશે 2y²/2, ક્યાંથી ક્યાં 3 થી 6. બાળકો અહીંયા મળશે 4³ માઇનસ 2³ પ્લસ 6² માઇનસ 3², 64 માઇનસ 8, 36 માઇનસ 9, તે બરાબર 56 પ્લસ 27, તે બરાબર 83 જૂલ. તો અહીંયા તમારો જવાબ બાળકો બહુ જ ઇઝીલી આવી જશે 83 જૂલ, બરાબર. હવે એક્ઝામ્પલ નંબર 11, એની અંદર તમને એક ક્ષેત્રફળ આપ્યું છે, આવું કંઈક આપ્યું છે. એક્ઝામ્પલ નંબર 11 માં શું આપ્યું છે બાળકો? આપણને એક ક્ષેત્રફળ આપ્યું છે. એ ક્ષેત્રફળમાં અહીંયા તમારું 4 છે, અહીંયા તમારું 5 છે, આ તમારું 0 છે, અને આ તમારું 6 છે. આ x છે, આ f છે. કુલ કાર્ય શોધે એવું કીધું છે. મેં શું કીધું હતું કે ભાઈ ક્ષેત્રફળ જ કાર્ય છે. તો આ ક્ષેત્રફળ 2 ભાગમાં વહેંચી શકો છો. એક ચોરસનો ક્ષેત્રફળ છે, બીજો ત્રિકોણનો ક્ષેત્રફળ છે. તો ચોરસનું ક્ષેત્રફળ શું હશે? ચાલો આને કહી દઈએ આપણે એરિયા 1, આને કહી દઈએ એરિયા 2. તો કુલ કાર્ય બરાબર કુલ ક્ષેત્રફળ તે બરાબર a1 પ્લસ a2. હવે a1 ચોરસ છે તો 5 × 4 બરાબર 20, અને a2 છે હાફ ગુણ્યા પાયો ગુણ્યા વેધ, તમારું આવશે 5. તો કુલ તમારું a1 પ્લસ a2 થશે 25 જૂલ. પૂરું, બહુ જ ઇઝી. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 12, બરાબર. એક કોન્સેપ્ટ જોઈએ, એની ઉપર બધા એક્ઝામ્પલ બતાવતા જવાનું. તો બળ તમને આપ્યું છે F બરાબર 0.5x + 10, બરાબર.
હવે x બરાબર 0 થી x બરાબર 2 મીટર માટે શોધો કે ભાઈ કેટલું કાર્ય થશે. તો શું કરવાનું બાળકો, w લઈ લેવાનું, તે બરાબર ઇન્ટિગ્રેશન f dx થાય. ક્યાંથી ક્યાં? 0 થી 2. તો આખું જે 0.5 x પ્લસ 10 છે એનું 0 થી 2 માં સંકલન કરવાનું, તે બરાબર 0.5 x સ્ક્વેર બાય 2 પ્લસ 10x થશે. ક્યાંથી ક્યાં? 0 થી 2. તે બરાબર પહેલાં 2 ની વેલ્યુ મૂકીએ તો તમને મળશે 0.5 ઇન્ટુ 2 સ્ક્વેર બાય 2 એટલે 4/2 પ્લસ 10 ઇન્ટુ 2 માઇનસ 0 ની વેલ્યુ મૂકીએ તો આખું 0 જ થવાનું, કારણ કે 0 તમે અહીંયા મૂકો ને અહીંયા મૂકો તો અહીં 0 જ થશે. તો ઉપરની લિમિટ મૂકી દીધી તો તમારો જવાબ શું આવશે? 2 ઇન્ટુ 0.5 પ્લસ 20 તે બરાબર 21 જૂલ. બરાબર. તો આ લોકોએ આઈ થિંક કંઈક ભૂલ કરી છે, થોડોક અધૂરો છે, સુધારી લેજો. એક્ઝામ્પલ 12 21 આવશે, કારણ કે આનું એ લોકોએ લખ્યું નથી જવાબમાં. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ 13. કરેક્શન ઇન મોડ્યુલ એવું લખી દીધું છે. બરાબર. ચાલો બાળકો એક્ઝામ્પલ નંબર 13. તો એક્ઝામ્પલ નંબર 13 તમને એવું કહે છે કે a બરાબર 1,2 થી b બરાબર 0,1 આપણે લઈ જઈએ છીએ. f બરાબર તમારું છે xi પ્લસ 2yj. તો શું કરવાનું? ખબર પડી ગઈ. સંકલન x નું કરવાનું dx ની સાપેક્ષે, તો લિમિટ x ની લાગે, પ્લસ સંકલન કરવાનું y નું dy ની સાપેક્ષે, તો લિમિટ અહીંયાથી લાગે. બરાબર. હવે આપણે શું કરવાનું છે? કાર્ય શોધવાનું. ચાલો સંકલન x નું થાય x² બાય 2 ક્યાંથી ક્યાં? 0 થી 1 પ્લસ સંકલન 2y નું થશે 2y² બાય 2 ક્યાંથી ક્યાં? 1 થી 2 થી 1. બરાબર. તો અહીંયા વેલ્યુ મૂકીએ તો આપણને મળશે બાળકો 1 નું સ્ક્વેર બાય 2 તે બરાબર 1/2 પ્લસ 2 કેન્સલ થશે, 2 કેન્સલ થશે અને y સ્ક્વેરમાં લિમિટ લાગશે 2 થી 1 ની. બરાબર. તો તમારું થશે 0.5 પ્લસ y ની જગ્યાએ પહેલા 1 મૂકીશું તો 1 નું સ્ક્વેર માઇનસ 2 મૂકીશું તો 2 નો સ્ક્વેર, તે બરાબર બાળકો આપણને મળશે 0.5 પ્લસ 1 માઇનસ આ 1 થી 0 છે કે 0 થી 1 છે? જો આપણે એક ભૂલ કરીએ, અહીંયા 1 થી 0 આવશે તો તમારું -1/2 થઈ જશે. -0.5 ઓકે. તો આ તમારું થશે 1 - 4 તે બરાબર -0.5 પ્લસ -3 તે બરાબર આપણને મળશે બાળકો -3.5 જૂલ. તો ઋણ મળે છે એનો મતલબ શું? કે જે બળ લાગી રહ્યું છે સ્થાનાંતર કરતા વિરુદ્ધ દિશામાં લાગશે એવું આપણે માનવાનું. મેં તમને કીધું હતું કે બળ અને સ્થાનાંતર જો બંને વિરુદ્ધ દિશામાં હોય તો તમારું કાર્ય હંમેશા નેગેટિવ મળે છે. ઓકે બાળકો. તો જો આવા ક્વેશ્ચન્સ બહુ જ ઇઝી છે કરવા. શું કરવાનું કે ભાઈ વિધેય શોધી કાઢો. x નું વિકલન કરો તો x ની લિમિટ, y નું વિકલન કરો તો y ની લિમિટ. બહુ કાળજીપૂર્વક જોવાનું તે ક્યાંથી ક્યાં જઈ રહ્યા છે. તો લિમિટ એ જ મૂકવાની કે અહીંયાથી અહીંયા 1 થી 0, 2 થી 1 તો 2 થી 1. ઓકે બેટા, ડન, ઇઝી, ફાઇન. ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન સરસ મજાનો એક્ઝામ્પલ નંબર 14. એક્ઝામ્પલ 14 શું કહી રહ્યું છે કે ભાઈ એક બળ જે સમય ઉપર આધારિત છે 10t એ લાગી રહ્યું છે 10 kg ના બ્લોક ઉપર. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર આવું કંઈક બ્લોક આપ્યું છે લોકો આકૃતિમાં, અને આમ કંઈક લાગી રહ્યું છે 10t બળ લાગી રહ્યું છે. બરાબર. આનું 10 kg આપ્યું છે તમને. બરાબર. અને t = 0 સમય લાગી રહ્યું છે. ચાલો તો સાહેબ આને હવે કેવી રીતે કરવાનું? કારણ કે આપણને XYZ તો ખબર છે, સારું t તો નવું આવ્યું આઉટ ઓફ સિલેબસ, તો ચિંતા નહીં કરવાની. જો x અક્ષ પર ગતિ કરી રહ્યું છે એવું માનીને હું ચાલું તો f dx જ કરવું પડે મારે. બરાબર. પણ મારી પાસે f dx તો છે નહીં. dw બરાબર f dx જ કરવું પડે.
તો અહીંયા ડી બરાબર, મારી પાસે ભલે એફ ડીએક્સ નથી પણ મારી પાસે હું એક કામ કરી શકું, મારે ટેન ટીની ડીએક્સની સાપેક્ષે કરવું છે, પણ સાહેબ પોસિબલ જ નથી. કઈ રીતે તમે ટેન ટીનું ડીએક્સની સાપેક્ષે કરશો? કેમ કે ટી છે, ડીએક્સની સાપેક્ષે એનું સંકલન થઈ જ ના શકે. તો કંઈ વાંધો નહીં, હું ડીટી સાથે કરીશ અને અહીંયા ડીટી સાથે ગુણી નાખીશ અને ભાગી નાખીશ. તો શું થાય? ડીએક્સ બાય ડીટી વેગ કહેવાય, આખું ગામ જાણે જ કહેવાય. તો ડી ડબલ્યુ બરાબર ટેન ટી વી ડીટી થશે. અહીંયા કોઈને કોઈ પ્રોબ્લેમ? કોઈને કંઈ પ્રોબ્લેમ નથી. હજી પણ સાહેબ મારે વી મને નડી રહ્યું છે, આનું કંઈક કરો. બરાબર. તો હવે મારે વેગ જોઈએ છે. ધ્યાનથી જોજો. એફ બરાબર ટેન ટી છે, જોજો ધ્યાનથી. દળ ગુણ્યા પ્રવેગ તે બરાબર ટેન ટી કહેવાય. દળ ગુણ્યા ડીવી બાય ડીટી તે બરાબર ટેન ટી કહેવાય. ડીવી બરાબર, અચ્છા દળ તમારું 10 kg આપ્યું જ છે એ લોકોએ, તો આનું 10 મૂકી દઉં તો 10 ટેન ટી, ટેન ટેન કેન્સલ. ડીવી બરાબર ટી ડીટી, ડીવી બરાબર ટી ડીટી. સંકલન કરું 0 થી વી 0 થી ટી, તો મને મળશે વી બરાબર ટી સ્ક્વેર બાય 2. વી બરાબર ટી સ્ક્વેર બાય 2 અહીંયા મૂકો અને પછી એનું સંકલન કરો તો આપણને મળશે ડી ડબલ્યુ બરાબર ટેન ટી ઇન્ટુ ટી સ્ક્વેર બાય 2 ડીટી. તો ડી ડબલ્યુ બરાબર આપણને વળગો મળશે ટેન ટી ક્યુબ બાય 2 તે બરાબર 5 ટી ક્યુબ. હવે આનું સંકલન કરીશું ડી ડબલ્યુનું તો તમને કાર્ય મળશે. તો અહીંયા બી સંકલન 5 ટી ક્યુબનું ડીટી સાપેક્ષે હવે થઈ શકશે. તો તે બરાબર. અને કેટલા ટાઈમ સુધી કરવાનું? કેટલા ટાઈમ સુધી પૂછ્યું છે તમને? કેટલા ટાઈમ સુધી લાગે છે? હા, 2 સેકન્ડ સુધી શોધો એવું કીધું છે. શું કીધું છે? 2 સેકન્ડ માટે શોધો. તો સમયની લિમિટ મૂકી દો 0 થી 2. તો 5 સંકલન ટી ક્યુબનું શું થશે? t⁴/4. ક્યોંથી ક્યો? 0 થી 2. 5 અહીંયા રહેશે 2⁴/4 તે બરાબર આપણને મળશે 5 × 16/4 તે બરાબર 5 × 4 તે બરાબર 20 જૂલ. બાળકો બહુ જ ઈઝી ક્વેશ્ચન છે, પણ ઈઝી ક્વેશ્ચનને બનાવવું પડે. બરાબર, બહુ જ ઈઝી ક્વેશ્ચન હતું પણ ઈઝી ક્વેશ્ચનને બનાવવું પડે છે. ચાલો આને ફરીથી સમજી લઈએ શું કર્યું. જો બાળકો જ્યારે પણ સમયની સાપેક્ષે આપ્યું હોય તો પહેલાં શું કરવાનું કે પહેલાં ટી મૂકો, ડીએક્સની સાપેક્ષે થાય નહીં તો તમારે શું કરવું પડશે? ડીટીની સાપેક્ષે કરવા માટે ટી વડે ગુણવાનું, ટી વડે ભાગવાનું, ડીએક્સ બાય ડીટીને વેગ લખવાનું અને બળ બરાબર બળ એ દળ ગુણ્યા પ્રવેગ હોય છે અને પ્રવેગને ડીવી બાય ડીટી કરીને ત્યાંથી વી કાઢીને પાછું અહીંયા મૂકીને પછી સંકલન કરીને ટાઈમની લિમિટ મૂકવાની તો જવાબ આવશે. જેઈ મેન અને નીટ લેવલનો ક્વેશ્ચન છે, પૂછાવાની પૂરેપૂરી સંભાવના આવા ક્વેશ્ચન્સ આવી શકે છે. ઓકે બેટા, તો એક્ઝામ્પલ 4 બહુ જ સારી રીતે આપણે ડન. મજા આવે છે ને? આવી જ જોઈએ. ચલો બાળકો, હવે નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધીએ, જે છે સ્પ્રિંગ બળ દ્વારા થતું કાર્ય. કોના દ્વારા થતું કાર્ય? સ્પ્રિંગ બળ. ઓકે, ચાલો હવે સ્પ્રિંગ બળ દ્વારા થતું કાર્ય. પહેલા તો સ્પ્રિંગ બળ શું છે? તો બાળકો આ આપણી સ્પ્રિંગ છે, માની લો આની સાથે કોઈ બ્લોક જોડેલું છે અને અહીંયા સ્થૂળ કોન્ટેક્ટ સાથે છે. બરાબર, હવે જો માની લો કે તમે બાળકો આ સ્પ્રિંગને ખેંચી રહ્યા છો, એફ બળ લગાડી રહ્યા છો, તો થોડી ખસશે, બટ ઓબ્વિયસ છે થોડી ખેંચા છે. બરાબર, સ્પ્રિંગ ખેંચાય, માની લો કેટલી ખેંચાય? ભાઈ સાહેબ અહીંયા હતું, હવે અહીંયા છે, માની લો x1 જેટલું ખેંચાય. બરાબર, તો બાળકો એ ખેંચાણના કારણે શું થાય? સ્પ્રિંગની અંદર એક સ્પ્રિંગ બળ રચાય. બરાબર, અને એ સ્પ્રિંગ બળ આ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય છે. આપણે ભણી ગયા કે ભાઈ સ્પ્રિંગ બળ F તે બરાબર
x1 પ્રપોર્શનમાં છે અને વિરુદ્ધ દિશામાં છે, તો F બરાબર -kx. માઇનસ દર્શાવે છે સ્પ્રિંગનો બળ તમારા બળની વિરુદ્ધ દિશામાં છે એવું બતાવે છે, સ્થિતિસ્થાપક બળ બતાવે છે. બરાબર, માઇનસ શું દર્શાવે છે? સ્થિતિસ્થાપક બળ છે. બરાબર, હવે એના કારણે એનું તમે કાર્ય શોધશો ને W, તો ઇન્ટિગ્રેશન ઓફ F dx થી મળી જાય, તે બરાબર ઇન્ટિગ્રેશન -kx1 dx થી મળી જાય. કાં તો આપણે એવું કહી શકીએ કે આને તમે એક કામ કરીએ, આને નાનકડું લઈએ અને નાનકડું બળ લઈએ, તો આ તમારું dx કહેવાય કે ના કહેવાય? કહેવાય ને. થોડું એક કામ કરીએ. બરાબર છે, પરફેક્ટ જ છે. ઓકે, તો હવે આને આપણે x1 ની જગ્યાએ ખાલી x કહી દઈએ તો બેટર રહેશે. બરાબર, અને x કહી દઈએ, અને શું કહી દઈએ? x કહી દઈએ. ઓકે, અને આપણે x કહી દઈએ. ફાઇન. તો હવે ઇન્ટિગ્રેશન -kx dx તમે કરશો, બરાબર, કોઈ બી 0 થી x સુધી, x1 સુધી, x2 સુધી, જ્યાં સુધી કરવું હોય, તો -k બહાર નીકળશે બાળકો, સંકલન x dx નું થશે, તો તમને અહીંયા મળશે -kx²/2. આ સ્પ્રિંગમાં સંગ્રહાતી ઉર્જા છે, કાં તો સ્પ્રિંગ બળ દ્વારા થતું કાર્ય છે. અને સ્પ્રિંગ બળ દ્વારા થતું કાર્ય સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોય છે. માટે ઋણ ચિહ્ન જોવા મળે છે. ફાઇન. આ નેગેટિવ સાઇન કેમ જોવા મળે છે? એનું કારણ આ છે. ફાઇન. આ નેગેટિવ કેમ છે એનું કારણ આ છે, કારણ કે સ્થાનાંતર, તમે સ્પ્રિંગને જો ખેંચશો આ બાજુ, સ્પ્રિંગને તમે આ બાજુ ખેંચો છો તો સ્પ્રિંગ બળ આ બાજુ લાગશે. જો સ્પ્રિંગને તમે દબાવશો તો સ્પ્રિંગને પાછું એની જગ્યાએ જવું છે, તો એ બળ આ બાજુ આપશે. તો ઓલવેઝ સ્પ્રિંગની અંદર સ્થાનાંતર અને બળ એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોય છે, માટે સ્પ્રિંગ દ્વારા થતું કાર્ય કાં તો સ્પ્રિંગમાં સંગ્રહાતી ઉર્જા હંમેશા નેગેટિવ હોય, સ્પ્રિંગ દ્વારા થતું કાર્ય ઓલવેઝ નેગેટિવ હોય. ખબર પડી બાળકો? ઇઝી. ફાઇન. નેક્સ્ટ આનું એક એક્ઝામ્પલ જોઈ લઈએ. એક્ઝામ્પલ નંબર 15. હવે તમને એવું કીધું છે કે x1 થી x2 ખેંચાણ માટે સ્પ્રિંગ દ્વારા થતું કાર્ય શોધો. બરાબર, તો આપણે જાણીએ છીએ કે ભાઈ W બરાબર -kx dx છે, ઇન્ટિગ્રેશન x1 થી લઈને કેટલું? તો સાહેબ સ્પ્રિંગ પહેલા તમારી હતી x1 ઉપર, હવે થોડીક ખેંચાઈને ક્યાં ગઈ છે? x2 એ ગઈ છે. તો આપણે ઇન્ટિગ્રેશનની અંદર ઓલવેઝ x1 થી લઈને x1 + x2 સુધી ગઈ છે એવું નાખી દેવાનું. હવે એનું તમે કરશો તો -kx²/2 મળશે. x1 થી લઈને x1 + x2, તો -k/2 બહાર કાઢો. ચાલો, તો x1 + x2 નો હોલ સ્ક્વેર -x1 નું સ્ક્વેર કહી શકાય. તો આ તમારું જવાબ મળશે, આ તમારું કાર્ય છે. શું કર્યું મેં? કંઈ નહીં કર્યું. જો F × dx, F સ્પ્રિંગનું શું હોય? -kx, -k અચળ છે, બહાર ફેંકો એને. બરાબર, અને x નું સંકલન કરીએ તો x²/2 મળે. ક્યાંથી ક્યાં? તો ભાઈ x1 થી લઈને આ પોઈન્ટના રેફરન્સથી, x1 થી લઈને આ પોઈન્ટના રેફરન્સથી x2 સુધી ગયો. પણ આ x2 જે છે, બરાબર ને, એ તમારું જે સ્થાનાંતર કેટલું થયું? તો ભાઈ x1 + x2 થયું. સમજો, આપણે આ રીતનું કહેવા માંગે છે. આ થોડીક આકૃતિમાં આપણે એ કરી કહેવાય. આ તમારું x1 છે ને આ તમારું x2 છે, બરાબર. તો અહીંયાથી આ તમારું x1 કહેવાય અને આ તમારું શું કહેવાય? x1 + x2. જો દાખલા તરીકે વિચારો, અહીંયાથી આ અંતર તમારું 5 છે અને ખેંચાયું અને બીજું 2 મીટર ખેંચાય, તો પહોંચે ક્યાં? 7 પર પહોંચે. તો એ 5 + 2 7 કહેવાય ને.
એટલે તમારું 5 થી લઈને 7 સુધી, પણ 7 પહોંચવું હોય તો 5 ની અંદર તમારે 2 નો સરવાળો કરવો પડે, બરાબર? તો એ જ તમને કહેવા માંગે છે. નેક્સ્ટ ઉદાહરણ 16. ભાઈ આપણને કીધું છે કે એક બ્લોક જ્યારે નીચે લપસીને પડતું હોય h હાઈટ ઉપરથી, એક બ્લોક જ્યારે નીચે h હાઈટ ઉપરથી લપસીને પડતું હોય ત્યારે આ mg sin થીટા એને લઈ જાય છે, આપણે બધા જાણીએ છીએ. સ્થાનાંતર કેટલું છે? આ છે, માની લો આપણો ડેલ્ટા એસ સ્થાનાંતર છે. ઓકે, અને તમને એવું કીધું છે કે આના દ્વારા થતું કાર્ય શોધો. તો કાર્યનું સૂત્ર ઈઝી છે, f ઇન્ટુ ડેલ્ટા એસ. તો f કેટલું છે તમારું? અને એક જ દિશામાં છે તો પોઝિટિવ આવે, કારણ કે mg sin થીટા બી આમ લાગી રહ્યું છે, ચાલી બી આમ જ રહ્યું છે, એટલે કોઈ ચિંતા નહીં, પ્લસ જ આવે. તો f ઇન્ટુ ds. હવે ડેલ્ટા એસ અને h નું કંઈક સંબંધ હશે, જોજો ધ્યાનથી. તો f ડોટ f કેટલું છે તમારું? મંગુ sin થીટા ઇન્ટુ ડેલ્ટા એસ. હવે મને કહો ડેલ્ટા એસ અને h નો શું સંબંધ છે? જો તમારું આ થીટા હોય તો, જો બાળકો આ થીટા હોય તો સામેની છેદમાં કર્ણ h બાય ડેલ્ટા એસ એને sin થીટા કહેવાય. તો ડેલ્ટા એસ ને તમે શું કહી શકો? h બાય sin થીટા કહી શકાય કે નહીં? એ ડેલ્ટા એસ h બાય sin થીટા ને અહીંયા મૂકીએ તો આપણને મળશે કાર્ય બરાબર mg sin થીટા ઇન્ટુ h બાય sin થીટા. sin થીટા ઉડશે, કાર્ય બરાબર તમને મળશે mg h. તો વિચારો બાળકો, વિચારો ધ્યાનથી કે અહીંયા h હાઈટ ઉપર હતો, આમ પડે તોય, આમ પડે તોય, આમ પડે તોય અને આમ પડે તોય કાર્ય એક જ થશે. કેટલું? જેટલી એની સ્થિતિ ઉર્જા છે mgh. આગળ આપણે જઈ રહ્યા છે ધીરે ધીરે કાર્ય ઉર્જા પ્રમેય પર જઈશું, બરાબર? અને આપણે આ ખાલી એક જ એક્ઝામ્પલ જોયું. હવે આ જ એક્ઝામ્પલમાં તમને એવું પૂછે કે માની લો અહીંયા v0 બરાબર 0 છે, અહીંયા v તમારું v છે. એક જ મિનિટ, આઈ થિંક અટકી રહ્યું છે. હા, જો આમાં v0 બરાબર 0 છે અને આમાં v અંતિમ વેગ એનું v આવી રહ્યું છે, તો અહીંયા ગતિ ઉર્જા કેટલી હશે એ તમને પૂછે. તો એક્ઝામ્પલ નંબર 17 માં પૂછ્યું છે કે ઉપરના દાખલામાં અંતિમ ગતિ ઉર્જા શું હશે? તો અંતિમ ગતિ ઉર્જા k બરાબર હાફ એમ વી સ્ક્વેર થાય, આપણે બધા જાણીએ છીએ. પણ તમારે શોધવી હોય, બરાબર, તો કઈ રીતે શોધીશું? ચાલો તો જોઈએ કઈ રીતે શોધીશું. તો આપણે જાણીએ છીએ વી સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ax થાય છે, અને એમ જોવા જઈએ તો 2gh થાય, બરાબર કે નહીં? હવે v બરાબર અંડર રૂટ 2gh કહેવાય, હે ને? v બરાબર શું કે અંડર રૂટ 2gh. અને આપણે બધા જ જાણીએ છીએ કે ગતિ ઉર્જાનું સૂત્ર શું છે? તો હાફ એમ વી સ્ક્વેર તે બરાબર હાફ એમ અંડર રૂટ 2gh નો સ્ક્વેર. તો આપણને એક વસ્તુ ખબર પડી કે હાફ એમ 2gh 2 કેન્સલ થશે, આઈલા mgh મળ્યું લા તો, બરાબર. તો બાળકો અંતિમમાં તમને ગતિ ઉર્જા mgh જેટલી જ મળશે, એટલે તમે કેટલી પણ હાઈટથી એને છોડો, અંતમાં તમને mgh જેટલી જ ગતિ ઉર્જા મળશે. એટલે જેટલી સ્થિતિ ઉર્જા છે એ જ ગતિ ઉર્જામાં ફેરવાય છે, સ્થિતિ ઉર્જા છે એ જ ગતિ ઉર્જામાં ફેરવાય છે. એનું કહેવાનો અર્થ એ છે કે આ લેવલથી આ લેવલ પર પહોંચવામાં કાર્ય થાય છે, આગળ તો કંઈ થતું નથી. આગળ કેટલું બી જાય એનાથી કોઈ મતલબ નહીં, બરાબર. ઓલવેઝ આ લેવલથી આ લેવલ પર કેટલી હાઈટ પર છે એ મેટર કરે છે. આપણે આવું કહી શકીએ દાખલા તરીકે કે ફોર એક્ઝામ્પલ તમે કોઈ એક બિલ્ડિંગ ઉપર છો, બરાબર. આનું પણ તમે આમ કહી શકો, તમે કોઈ એક બિલ્ડિંગ ઉપર ચડી રહ્યા છો, ચાલો માની લો.
એક જણ આમ નિશાણી મૂકીને ચડે છે, બરાબર. એક જણ આમ સીડીઓ પરથી આવીને અહીંયા ચડે છે, એક જણ આમ દોરડેથી લટકીને ચડે છે, બરાબર. અને એક જણ આમ ઊભી સીડી છે એના ઉપરથી ચડે છે. એટલે અલ્ટિમેટલી ચારે ચાર જણ અહીંયાથી જે આવી રહ્યો છે એ, અહીંયાથી જે ચડી રહ્યો છે એ, અહીંયાથી જે ચડી રહ્યું છે એ, બરાબર. આ બધા જ અહીંયા જ પહોંચવાના. આ પણ અહીંયા પહોંચવાનું, આ પણ અહીંયા પહોંચવાનું, અને આ પણ અહીંયા પહોંચવાનું. રસ્તો કયો લીધો છે એ મહત્વનું નથી બાળકો. મહત્વનું શું છે ખબર છે કે એ બધા પહેલાં ગ્રાઉન્ડ પર હતા અને હવે એચ હાઈટ ઉપર આવ્યા છે, તો બધાની સ્થિતિ ઉર્જા mgh જ થાય. તો સ્થિતિ ઉર્જા કોની ઉપર આધાર રાખે છે આગળ જોઈશું આપણે. આ કે એ જમીનના લેવલથી તમે કેટલા ઉપર ગયા એની ઉપર આધાર રાખે. તમે કયા રસ્તે આવ્યા એ મહત્વનું નથી. ખબર પડી કે નહીં? તમે એવું કહેશો અહીંયા કે સાહેબ અહીંયા હું ખાલી આ બ્લોકને અહીંયા ડ્રોપ કરી તો નીચે જતો રહે, તો પણ mgh જેટલી સ્થિતિ ઉર્જા છે એટલી જ નીચે ગતિ ઉર્જા મળતી. પણ અહીંયાથી તમે લપસીને ફેંક્યું તો એ ગતિ ઉર્જા તો એની જ રહેશે, કારણ કે સ્થિતિ ઉર્જા સરખી જ છે. અહીંયા mgh જ આખું ફેરવાઈ રહ્યું છે. કોઈ બી રસ્તો પકડો, તમારી ઉર્જા એટલી ને એટલી જ રહેશે જ્યાં સુધી તમારી હાઈટ સરખી છે. હા, જો આ બ્લોકને હું થોડોક ઉપરથી ફેંકતો તો ઓબ્વિયસલી ચેન્જ થાય. ફાઇન બેટા, ખબર પડી? આ હવે તણાવ બળ દ્વારા થતું કાર્ય છેલ્લું જોઈ લઈએ, પછી બીજા એક્ઝામ્પલ્સ આપણે પછી જોઈશું, કાં તો તણાવ બળ આપણે પછી જોઈશું. ચાલો, તણાવ બળ પછી જોઈશું. થેન્ક યુ.